પોતાના દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હવે આ રાજા હતા, પણ એમને આ સ્વરૂપ પ્રાપ્ત કેવી રીતે થયેલું? નૃગ ઉપાખ્યાન આવે છે ભાગવતજીની અંદર, દસમ સ્કંદની અંદર. ત્યાં એવું લખેલું છે કે રાજા માટે એટલું બધું મહત્વ, એ રાજાનું એટલું બધું ગુણગાન કર્યા છે, એટલી બધી પ્રશંસા કરી છે કે જેની કોઈ સીમા નહીં. એ રાજા એવું કહે છે કે પ્રભુ પરમાત્મા જ્યારે પૂછે છે કે આવી ગતિ કેવી રીતે પ્રાપ્ત થઈ તમને, એવું તો શું કામ કરવું, એવું શું કર્મ કર્યું હતું કે આ કાચિંડાની યોની પ્રાપ્ત કરી તમે? ત્યારે રાજા કહે છે કે પ્રભુ, હું નૃગ નામનો રાજા હતો, બહુ સારી રીતે રાજ શાસન કરતો, ખૂબ દાન પણ કરતો, બ્રાહ્મણોને સંતોષ અપાવતો અને જાત જાતના દાન. કદાચ પ્રભુ આ પૃથ્વીની અંદર જેટલા રજકણ છે ને એટલી ગાયોને મેં બહુ સારી રીતે દાન કર્યું છે, એટલી ગાયોનું દાન કરી ચૂક્યો હતો. પણ એકવાર બન્યું એવું કે ગાયોનું દાન કરતા હતા રાજા, અને સાધુ સંત મહાત્માઓને બધા ઋષિમુનિઓને બોલાયા અને ગાયોનું દાન કરતા હતા. પણ એ ગાયોના ઝુંડની અંદર, જે ગાયો રાજાની હતી એ ઝુંડની અંદર બીજા કોઈ બ્રાહ્મણની એક ગાય આવી ગઈ. ગાય આવી ગઈ અને પેલા રાજાએ સંકલ્પ કર્યો અને કહ્યું કે ભાઈ આ 100 ગાય તમારી લઈને જતા રહો. એટલે જ્યારે પેલો વ્યક્તિ, જે બ્રાહ્મણને સંકલ્પ થયો છે, ગાયનું દાન કરવામાં આવ્યું છે, એ પોતાની ગાયો જે રાજા દ્વારા એને પ્રદત્ત છે, પ્રાપ્ત છે, એ લઈને પોતાને ગામ જતો હોય, ત્યાં રસ્તામાં પેલો બ્રાહ્મણ દેવ આવે છે અને કહે છે કે રાજાએ તમને દાન કર્યું, વાત 100%ની, પણ આમાંથી એક આ ગાય છે ને એ મારી છે. એટલે પેલા બ્રાહ્મણ અને પેલા બીજો જે બ્રાહ્મણ હોય છે એ પણ બ્રાહ્મણ જ હોય છે, ગૌ પ્રતિપાલક, પણ એની પાસે એક જ ગાય હોય છે. એ કહે છે કે આ મારી ગાય છે, ભલે તમને રાજાએ આપી હોય પણ મારી ગાય છે. અને બંને જ્યારે આ વિવાદ લઈને રાજા પાસે જાય છે ત્યારે રાજા ખૂબ સમજાવે છે પેલા ભૂદેવને કે તમને એકની સામે 1 લાખ ગાય આપો, 10 લાખ ગાય આપો, પણ પ્રભુ હવે મારાથી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરો. ત્યારે બ્રાહ્મણ કહે છે હું અયાચક છું, મને તમે 1 લાખ આપો, 10 લાખ આપો કે 1 કરોડ આપો, હું તમારી એક પણ ગાયનો સ્વીકાર કરું એમ નથી. કેમ? તો કે મેં નિયમ લીધો છે અયાચકનો, અને મારી આ એક જ ગાય હતી જેના દ્વારા મારો જીવન નિર્વાહ થતો હતો, એનું તમે દાન કરી દીધું. જ્યારે આ બધો વાદ વિવાદ થાય છે ત્યારે બંને ના પેલો બ્રાહ્મણ ત્યાંથી ગાયોનું દાન લઈને જાય છે, ના પેલા બ્રાહ્મણ જેમની પોતાની ગાય હતી એ પણ ગાયનું દાન લીધા વગર જતા રહે છે. અને રાજાને એટલી બધી ગ્લાનિ થાય છે કે ધીરે ધીરે સમય જતા એ પોતાનો દેહ ત્યાગ કરે છે. અને દેહ ત્યાગ કરીને જ્યારે પરલોકમાં જાય છે ત્યારે પરમાત્મા એમને પૂછે છે કે જીવન પર્યંત કરેલા બધા સત્કર્મનું ફળ પહેલું ભોગવવું છે કે જે તમારાથી પાપ કર્મ થયું છે એનું ફળ ભોગવવું છે? એટલે રાજાને વિચાર આવે છે કે સત્કર્મ તો બધા બહુ કર્યા. કેમ? તો કે પૃથ્વી પર જેટલા રજકણ છે એટલી ગાયોનું તો મેં દાન કર્યું છે, પણ લાય પાપ પહેલાં ભોગવી લઉં, ફટાફટ પતી જશે અને હું મુક્ત થઈ જઈશ. ત્યારે પરમાત્માના ભાવથી, પરમાત્માના આશીર્વાદથી એને આ કાચિંડાની યોની પ્રાપ્ત થાય છે. આશીર્વાદથી કેમ કહ્યું? કે ભલે કાચિંડો બને પણ ઉપર જો માધવનો હાથ પડે ને તો એના જેવું એ કોઈ જીવ નહીં. અને જ્યારે એ કાચિંડો બને છે ત્યારે પણ નિત્ય પરમાત્માનું જ ધ્યાન ધરતો હોય છે કે ક્યારે પરમાત્મા આવશે અને મને આ યોનિમાંથી મુક્તિ અપાવશે. અને આ શુદ્ધ ભાવના સાથે જ્યારે કાચિંડાનો દેહ સ્વીકાર કરે છે ત્યારે પરમાત્મા જાતે આવે છે અને પરમાત્મા એને એ યોનિમાંથી પણ મુક્તિ અપાવે છે અને એ ધામની પ્રાપ્તિ કરાવે છે કે જ્યાં ગયા પછી ક્યારે ફરી પાછું આવવું ન પડે. બાકી ભાગવતજીમાં લખેલું છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. તમારા પુણ્યનો ક્ષય થયો એટલે તમારે પૃથ્વી ઉપર આવવાનું પાક્કું છે. કોઈ ગમે તેટલા સત્કર્મ કરે પણ સત્કર્મનું જ્યાં સુધી બળ હોય ત્યાર સુધી તમે એનું ફળ ભોગવો, ચાહે ધરાતલ ઉપર ચાહે સ્વર્ગમાં. બાકી એવું લખેલું છે કે ભાગવતજીની અંદર કે ઇન્દ્રના પણ પુણ્યનો ક્ષય થયો તો ઇન્દ્રને પણ મનુષ્યવત પૃથ્વી ઉપર આવવું પડશે. અને મેં વચ્ચે એક વાત કહી ને કે એક દિવસ પરમાત્મા જમતા હતા, રૂકમણીજી પરમાત્માને જમાડતા હતા ખૂબ ભાવથી કે જમો જમો મારા નાથ જમો. જગન્નાથ ખૂબ પ્રેમથી આરોગો. ત્યાં એક કીડી એક સાકરનો દાણો પડ્યો હતો, એની તરફ આકૃષ્ટ થઈને દોડતી હતી અને બીજો એક મોટો મકોડો એણે જોયું કે પેલી કીડી બહુ ઝડપથી જઈ રહી છે સાકરના દાણા તરફ. ત્યારે એ કીડીથી વધારે ઝડપથી દોડવા લાગ્યો અને આ જોઈને પરમાત્મા હસવા લાગ્યા. એટલે રૂકમણીજીએ પૂછ્યું કે પ્રભુ કેમ, શું થયું? એકદમ હસ્યા. રૂકમણીજીનું ધ્યાન નહોતું
એ પરમાત્મા કહે છે કંઈ નહીં. તો કે ના, એકદમ હસ્યા તો કંઈક કારણ હશે, અકારણ તો તમે હસો નહીં. તો કારણ શું છે, રહસ્ય શું છે એ જણાવો. ત્યારે પરમાત્મા કહે છે કે આ કીડી જો એક સાકરનો દાણો પડ્યો છે એને પ્રાપ્ત કરવા માટે દોડે છે, અને પેલો મકોડો જો કીડી પ્રાપ્ત ન કરી લે એટલા માટે એનાથી વધારે ઝડપથી દોડે છે. 14 વખત ઇન્દ્ર બની ચૂક્યો છે. એક બે વાર નહીં, 14 વખત. એટલે ઇન્દ્રના પણ પુણ્યનો ક્ષય થાય ને ત્યારે એને આ ધરાધામ ઉપર અવતાર લેવો પડે, જન્મ લેવો જ પડે, છૂટકો નહીં. કારણ કે એ તો એક પદ છે. આવતા કલ્પની અંદર બલી મહારાજ બનવાના છે ઇન્દ્ર, હે, એવું પરમાત્માનું વચન છે. તો કહેવાનો અર્થ, ઇન્દ્ર એક પદ છે. જેવી રીતે આપણે ત્યાં 5-5 વર્ષના પદ હોય, 5 વર્ષ આ સરપંચ, 5 વર્ષ બીજું કોઈ સરપંચ, ફરી 5 વર્ષ આ એમએલએ, ફરી આ એમએલએ બદલાતા. તો પદ છે. અને પદ હોય એટલે ક્યારેક ને ક્યારેક તમે પદચ્યુત થાવ. પદથી તમારી પતન થાય ને થાય, એ હટવું જ પડે. પતન ન થાય તો તમારે સ્વતઃ છોડવું પડે. કારણ કે દરેક વસ્તુ છોડવી તો પડશે. હવે તમે ઈચ્છાથી છોડો તોય ઠીક, અને ઈચ્છાથી નહીં છોડો તો કાળ ચક્ર એ તમને ક્યારેક ને ક્યારેક છોડાવશે, ખરું, એ નક્કી છે. જ્યારે પરમાત્મા આ રીતના બધું દિવ્ય જ્ઞાન આપતા હોય, અને પરમાત્માની આ રીતને બધી અલગ અલગ પ્રકારની વાતો થતી હોય. એક વાર તો એવું બન્યું કે પરમાત્માના એક પુત્ર હતા સાંબ. એ દુર્યોધનની દીકરીને વરણ કરીને, પરમાત્માના દીકરા, પરમાત્માના પણ દરેક લગ્ન મોટા ભાગે એવી રીતે થયા કે ગયા ને લઈ આવ્યા. એટલે દુર્યોધનની પુત્રી ઉપર એમનું મન આવી ગયું, સાંબનું, અને નક્કી કર્યું કે લાવો આપણે એમની જોડે વિવાહ કરીએ. અને સાંબ પણ પરમાત્માનો દીકરો એટલે પરમાત્મા જેવો, એકદમ દિવ્ય. એનું સ્વરૂપ પણ એવું, આત્મજ, પરમાત્માની જ આત્મા. એટલે એમનું પણ સ્વરૂપ એટલું જ સુંદર. અને જ્યારે દુર્યોધનની પુત્રી ઉત્તરા સાથે સાંબજી નક્કી કરે છે કે આજે આનું વરણ કરવું જ છે, અને લઈને ભાગતા હોય તો 4-5 મહારથીઓ ભેગા થઈને સાંબને રોકે છે. અને 4-5 મહારથીઓ સામે સાંબનું કંઈ ચાલતું નથી. અને ત્યારે દ્વારકાધીશને ખબર પડે એટલે દ્વારકાધીશ પોતે થોડી જાય. પહેલાં તો નક્કી કરે છે કે દીકરાની વાત છે, આપણે બધા જઈએ. પણ દુર્યોધન છે ને એ પાછા દ્વારકાધીશના મોટા ભાઈ ખરેનું એમનો પ્રિય શિષ્ય છે બલરામજીનો. એટલે બલરામજી કહે છે તમે કોઈ જશો નહીં, હું જઈશ, મારી રીતે હું સમજાઈશ, મારો શિષ્ય છે, મારી વાત માનશે, અને જે આપણા પુત્રને બંદી બનાવ્યો છે એને છોડશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જ્યારે બલરામજી જાય છે અને બલરામજીનું ખૂબ અપમાન કરવામાં આવે છે, ત્યારે બલરામજી હાથની અંદર મુસળ ધારણ કરીને એ હસ્તિનાપુર, જેને અત્યારે દિલ્હી કહેવામાં આવે છે, એને નક્કી કરે છે કે આજે ગંગાજીની અંદર આખું હસ્તિનાપુર પ્રવાહિત કરી દઉં. અને મુસળનો જે એક ઘા કરે છે અને આમ ખેંચે છે, ત્યાં તો દુર્યોધનને બધા હક્કા બક્કા રહી જાય. ભીષ્મ ઇત્યાદિ બધા જ પરમાત્માના ચરણોની અંદર પડે. જો પરમાત્માના મોટા ભાઈની અંદર આટલું બળ હોય કે જે શેષ સ્વરૂપ છે, શેષનો અર્થ શું થાય? જે રહી જાય ને એ જ શેષ. આપણે બાદ બાકી કરીએ, વત્તાકાર કરીએ, પણ નીચે જે રકમ રહે એને શું કહીએ આપણે? શેષ. તો આપણા જીવનમાં જે કંઈ શેષ છે ને એ બધું પરમાત્મા જ છે, અને શેષ છેલ્લે એ જ રહેવાના છે. આપણે તો કેટલી વાર આયા, કેટલી વાર ગયા. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. કેટલી વાર મારો ને તમારો, આપણા બધાનો જન્મ થઈ ચૂક્યો છે. અને આ ભાગવતજી એવું કહે છે, આ ભાગવતજીની અંદર પરમાત્મા વારંવાર કહે છે કે મુક્તિ તો હું આપી દઉં, મોક્ષ તો હું આપી જ દઉં. મોક્ષ મારા માટે આપવો કંઈ બહુ દુર્લભ નથી, પણ પરમાત્મા શું ના આપે? તો પરમાત્મા એમની ભક્તિ ના આપે. કારણ કે ભક્તિ એ પરમાત્માની પટરાણી છે, પરમાત્માનું હૃદય છે, પરમાત્માનું ચિત્ત છે, પરમાત્માની શક્તિ છે. એટલા માટે દેવતાઓ તો ઠીક, પણ આપણે વૃત્રાસુરની વાત કરેલી, અહમ હરે તવ પાદૈક મૂલમ દાસાનુદાસો ભવતાસ્મિ ભૂય મનસ્મરેતામ સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક્કર્મ કરો તો કાય. વૃત્રાસુર પરમાત્મા જોડે શું માંગે? ના, પરમાત્મા ઓફર કરે છે કે તારે રાજ સુખ જોઈએ, બોલ. હે,
રસાતળનો રાજા બનાવી દઉં? ન પારમેષ્ઠ્યમ ન પુનર્ભવમ ન યોગ સિદ્ધિમ ન સાર્વભૌમ, કશું જ નથી જોઈતું. પરમાત્માની બધી ઓફરો ના પાડી દે છે. જોઈએ શું? વિરહ્ય કાંક્ષે. પરમાત્મા તારો વિરહ જોઈએ, કે હું નિત્ય તારું ચિંતન કરતો રહું અને હું ગમે તેટલો તડપું તોય તારે દર્શન નહીં કરાવવા. કેમ? તો કે પાણીની તરસ લાગી હોય અને પાણી પીવા મળી જાય તો પાણીનું મહત્વ રહે નહીં. કેમ? મળી ગયું, પ્રાપ્ત થઈ ગયું. એટલે પરમાત્મા તું એવી બુદ્ધિ આપ કે હું તારું જ ચિંતન કર્યા કરું, તારું જ મનન કર્યા કરું, તને જ યાદ કર્યા કરું, ભલે તું મળે કે ન મળે. અને જ્યારે આવી બધી ચર્ચા થાય છે ત્યારે પરીક્ષિતજી સુખજી મહારાજને પૂછે છે કે પ્રભુ, પરમાત્માનું નામ છે દીનબંધુ, તો પરમાત્માના કોઈ એવા મિત્ર હતા ખરા કે જે બહુ દીનહીન હતા? ત્યારે પરમાત્મા સુખજી મહારાજ કહે છે, અને બે વ્યક્તિ એવા છે કે જેનું નામ આ શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટપણે લખવામાં નથી આવ્યા. એક રાધાજીની, કારણ કે સુખજી મહારાજના અધિષ્ઠાત્રી છે રાધાજી. હા, જ્યારે પણ સુખજી મહારાજ આ શ્રીમદ ભાગવતની અંદર રાધા નામનો ઉચ્ચાર કરવાનો પ્રયાસ કરે તરત 6 મહિનાની સમાધિ લાગી જાય. સુખજીને ખબર હતી જો રાધા નામ લીધું તો 6 મહિના માટે હું સમાધિસ્થ થઈ જઈશ. ભગવાનની પરાશક્તિ છે રાધા. અને પરીક્ષિતજી હતા 7 દિવસના મહેમાન. જો કે આપણે બધા 7 દિવસના જ મહેમાન છે. હા, એ મેં વારંવાર કહ્યું, કારણ કે 8મો દિવસ પરમાત્માએ બનાવ્યો નથી. સોમથી લઈને રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. 8મો દિવસ જો કોઈની પાસે હોય તો મારી પાસે પછી આવજો અને મને પણ જણાવજો, તો હું પગ પકડીશ અને હું કહીશ કે બતાવો પ્રયોગ જેનાથી 8મો દિવસ મળે. આપણે બધા જ પરીક્ષિત છે. 7 જ દિવસ છે આપણી જોડે, અને 7 દિવસની અંદર જ આપણે આપણા જીવનને એવું બનાવવાનું છે કે ભલે પરમાત્માને અને મોક્ષ તો માંગવાની આવશ્યકતા જ નથી. પરમાત્મા પાસે માંગવાનું શું ને? આ 2 પ્રકારના ભાવ છે આપણે ત્યાં. એક ભાવ એવો છે કે માગ્યા વગર માં ન પીરશે. જ્યાર સુધી માગો નહીં ને ત્યાર સુધી માય પીરશે નહીં. પણ બીજો એક ભાવ એવો છે કે બાળક સ્કૂલમાં ગયું હોય અને ત્યાં પડી જાય ને અને એને કંઈક વાગે, એનું ઘૂંટણ છોલાય ને તો ઘેર માં બેઠી હોય ને એને ખબર પડી જાય કે આજે મારો દીકરો સ્કૂલમાં ગયો છે, પણ કંઈક મને બેચેની જેવું લાગ્યા કરે છે, કંઈક મને મારા મનની અંદર કંઈક ખિન્નતાનો અનુભવ થાય છે કે કંઈક તો અજુગતું થયું જ હશે, કંઈક તો થયું છે મારા બાળક જોડે. બાકી મારું મન રોજ આટલું પ્રસન્ન રહે, રોજ મારું બાળક, અને છેવટે ભલે કશું ના થયું હોય પણ વિચારો એટલા બધા કરી દે કે બાળક સ્કૂલમાં ન પડ્યું હોય ને તો ઘરે આવીને ઉમરામાં પડે ને પગ તો છોડાય. હા, તો કહેવાનો અર્થ 2 પ્રકાર છે. કાં તો તમે માગ્યા વગર માં ન પીરશે એવો ભાવથી દ્રઢતાથી ઈશ્વર પાસે માંગો, જે માગવું છે. આવું માગવું શું એ જાણી લેવું. ભગવાન પાસે મુક્તિ માગવી નહીં, કારણ કે મુક્તિ તો પરમાત્મા સરળતાથી આપી દે. ભગવાન પાસે ભક્તિ માગવી, કારણ કે મુક્તિ તો મળી જાય પણ ભક્તિ ના મળે. ભક્તિ મળી જાય તો જ્ઞાન અને વૈરાગ્ય એ એવા શસ્ત્ર છે ને કે મુક્તિ તો આપોઆપ મળી જાય. મોક્ષમ ચ ભોગમ ચ કરસ્થ એવ. એક હાથથી પરમાત્મા મોક્ષ આપે, ભોગ આપે જીવો ત્યાં સુધી, અને એક હાથથી મોક્ષ આપે. એમના માટે બહુ સરળ છે. પણ પરમાત્માને એવું પ્રાર્થના કરવાની કે ભલે મારા અનેક જન્મ કરાવજે નાથ, કોઈ જ ચિંતા નથી. લાલા જેટલા જન્મ કરાવવા હોય એટલા કરાવજો. 1 2 નહીં, તારે હજારો વખત, લાખો વખત, કરોડો વખત આ ધરાતલ ઉપર મોકલવા હોય, અલગ અલગ યોનિઓની અંદર મોકલવા હોય તોય ચિંતા નથી. પણ એ દરેક ઠેકાણે, દરેક જગ્યાએ મારો પત્ર જ્યારે આવે ને પાછો તો તારા જ સરનામે આવવો જોઈએ. અને દરેક જન્મની અંદર તારું જ મનન કીર્તન થયા કરે. હું તને ન ભૂલું, ભલે બીજું બધું જ ભૂલી જાઉં, માતાને ભૂલી જાઉં, પિતાને ભૂલી જાઉં, દાદાને ભૂલી જાઉં, બાને ભૂલી જાઉં, બધા જ સંબંધોને ભૂલું, પણ મારો ને તારો સંબંધ છે એટલો દ્રઢ બનાવજે કે હું તને ક્યારેય ના ભૂલું. અને જ્યારે આ ભાવથી, અને એક બહુ સરસ મજાનું હમણાં મહારાજ શ્રી વગાડશે, કોઈનો બહુ શ્રેષ્ઠ ભાવ છે, મેવા મળે કે ન મળે, હા મારે સેવા તમારી કરવી છે. કેટલો શ્રેષ્ઠ ભાવ છે. મહારાજ શ્રી આપણા ભાઈ શ્રી આવેલા છે, એ 2-4
પંક્તિ એની ગાશે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. અરે ભક્તિ તમારી કરવી મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મરકંઠે મધુરો ન હોય ભલે હરસુરે બેસુરો હોય ભલે. મનથી ભાવ કરો. આજે ગઈ રહ્યા છે એનો મનથી તમે ભાવ કરો કે આજ અરજી તમે લખી રહ્યા છો પરમાત્મા. મરકંઠે મધુરો ન હોય ભલે હરસુરે બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે મારે કવિતા મારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. બસ આટલું બોલીને મારી વાણીને થોડો વિરામ આપીશ. દરેક નદીઓ હોય ને નાની મોટી, ગંગાજી હોય, યમુનાજી હોય, એ બધાને પૂર્ણતા ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે સાગરમાં જઈને ભળી જાય ત્યારે એનું જીવન સાર્થક બને. હવે આવા સાગર સ્વરૂપ સંતો મહંતો આવેલા હોય અને એમની વાણીનું અમૃત જો આપણે પાન ના કરીએ તો આ 7 દિવસથી જે કંઈ સાંભળ્યું બધું વ્યર્થ થઈ જાય. એટલે જે પ્રમાણે સ્વામીજીનો જેટલો સમય હોય, સમયની મર્યાદા હું કે તમે નક્કી ન કરી શકીએ. એમને જેટલું બોલવું હોય એટલું એમના મુખારબિંદથી વચનામૃત આપણને આપશે અને એ જ અમૃતને આપણે સ્વીકાર કરી ખાલી સાંભળવાનું નથી, મનન પણ કરવાનું. જે કહ્યું એના ઉપર વિચાર પણ કરવાનો છે. કારણ કે સાંભળીને અહીંથી ઊભા થઈ ગયા તો કશું કામ નહીં આવે. પણ સાંભળ્યા પછી ઘરે જઈને જ્યારે પણ તમને સમય મળે, એકાંતમાં બેઠા હોય ત્યારે એ વસ્તુને, એ શબ્દોને વિચારજો. સ્વામીજીએ શું કહ્યું, 7 દિવસમાં શું સાંભળ્યું? જ્યારે મનોમંથન કરશો ને તો એવું અમૃતરૂપી ઘી પ્રાપ્ત થશે ને કે જે તમને આ જન્મની અંદર અમરતાનો અનુભવ કરાવી દેશે. તમને ખબર પડી જશે કે હું તો અમર જ છું, અવિનાશી છું. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. હા, સ્વામીજીને આપણે સાંભળીએ. જય સચ્ચિદાનંદ.